હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે ફરીથી હું તમારી માટે એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું. આઈ હોપ તમને બધાને ગમશે. મારી સ્ટોરીનું નામ છે રીમઝીમ ગીરે સાવન. બ્લેક ટ્રેક અને વ્હાઇટ ટી શર્ટ, માથે હેડફોન લગાવીને જોગર્સ પાર્કમાં જોગિંગ કરી રહેલી પલ્લવીની ગતિ આજે રોજ કરતાં વધારે તેજ હતી. પરસેવાથી રેબઝેબ થયેલા એના ચહેરા પર વાતાવરણ રહેલા ઉકળાટથી થયેલો પસીનો પણ ભળી ગયો હતો. કાલે રાતથી બરાબર ઊંઘ નહોતી આવી તે તેના ચહેરા પર સ્પષ્ટ રીતે ઝલકાતું હતું. એની અંદર કોઈક વિચિત્ર અકળામણ ચાલી રહી હતી, જેને બહાર કાઢવા માટે એ વધુ ઝડપથી ચાલી રહી હતી. આખરે શું થયું હશે પિયુષને? મને મળવા બોલાવીને પોતે જ ના આવ્યો, એવું તે શું બન્યું હશે કે મારો ફોન પણ નથી ઉચકતો? પલ્લવી મનોમન વિચારી રહી હતી. એના મનમાં રહેલો ઉચાટ ચરમસીમાએ પહોંચી ગયો હતો. વાતાવરણમાં રહેલો બફારો એના મનની અકળામણને વધુ વેગ આપી રહ્યો હતો. હવે તો વરસાદ પડે તો થોડી શાંતિ લાગે. ચહેરા પરથી પરસેવો સાફ કરતા પલ્લવીએ વિચાર્યું અને પછી પોતાની લાંબી દોડને વિરામ આપતા એ પાર્કના ખૂણામાં મૂકેલી બેન્ચ પર આવીને બેસી ગઈ. શું થયું હશે પિયુષને? કોઈ વાતનું ખોટું તો નહીં લાગી ગયું હોય? પલ્લવીનું મન ફરી વિચારે ચડ્યું. એ સ્વભાવ પહેલેથી એકદમ સ્પષ્ટ વક્તા હતી. જે મનમાં ચાલે એ તરત જ ચહેરા પર ઝલકે, એટલે પારદર્શક. કોઈ વાત છુપાવી એના સ્વભાવમાં જ નહીં. પિયુષ એનાથી એકદમ વિપરીત, સ્વભાવે શાંત અને અંતમુખ. 4 વર્ષથી બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. બંને વચ્ચે થયેલી મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એની એમને ખબર પણ ના પડી. પિયુષને ક્યારેક કોઈ વાતનો ગુસ્સો નહોતો આવતો. ક્યારેક કોઈ વાતને નારાજગી થાય તો પણ એ લાંબી ના ચાલે. અને એટલે જ છેલ્લા 4 દિવસથી પિયુષની કોઈ વાત પર નારાજગી પલ્લવીને અંદરથી અકળાવી રહી હતી. વિચારોમાં મગ્ન પલ્લવીએ પોતાનો મોબાઈલ કાઢીને જોયું તો એના ધબકારા ચૂકી ગયા. પિયુષનો મેસેજ હતો. એને ફટાફટ મેસેજ ખોલીને વાંચ્યો, જેમાં લખ્યું હતું, પલ્લવી, શું લખવું સમજ નથી પડતી. તારો સામનો કરવાની હિંમત નથી, એટલે મેસેજ કરું છું. 4 દિવસ પહેલા તને મળવાનો હતો, ત્યારે હું તને સરપ્રાઈઝ આપવા આશયથી આપણા મળવાના સમય પહેલા તારા માટે ગિફ્ટમાં ડાયમંડ રિંગ લઈને તારા ઘરે આવ્યો હતો. ત્યાં આવીને દૂરથી જોયું, તું સુરેશ સાથે બાઇક પર બેસીને બહાર જતી દેખાય. તારી અને સુરેશ વચ્ચેની સમીપતા જોઈને મને તારા અને એના સંબંધ પર શક થયો અને ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો. પરંતુ ગઈકાલે રાત્રે સુરેશ મને મળવા આવ્યો હતો અને મારા મનમાં ઉપજેલી શંકા વિશે જાણીને એને ખૂબ દુઃખ થયું. એણે મને તારા અને એના વચ્ચેના સંબંધની હકીકત બતાવતા કહ્યું કે તમે બંને એકબીજાને નાનપણથી રાખડી બાંધો છો અને તારા અને એના વચ્ચે ભાઈ બહેન જેવો સંબંધ છે. તું છેલ્લા 2-3 દિવસથી મને લઈને ઉદાસ હતી, એટલે સુરેશ તારા મનની વાત જાણી અને મને મળવા આવ્યો હતો. મારા મનની વાત જાણ્યા પછી એને મારા મનનો વહેમ દૂર તો કર્યો, પણ મેં તારા પર શક કર્યો એ વાતનું મને ખૂબ દુઃખ છે. આશા છે તું મને માફ કરી દઈશ. પિયુષનો મેસેજ વાંચીને પલ્લવીની આંખો ભીની થઈ ગઈ. એણે જવાબમાં પિયુષને લખ્યું કે એમાં ભૂલ એની પણ હતી. એણે પિયુષને પહેલેથી જ સુરેશ વિશે જણાવી દેવું જોઈતું હતું. બંને વચ્ચે મેસેજની આપલે થઈ અને બંનેના મળ હળવા થઈ ગયા. વાતાવરણમાં પણ ઠંડી હવા ચાલવા માંડી અને ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ગઈ. ઋતુના પહેલા વરસાદની પહેલી બૂંદ પલ્લવીના ચહેરા પર પડી અને એના અંતર્મનને સ્પર્શી ગઈ. એણે પોતાની ગાડી ઘરની દિશામાં વાળી અને ગાડીમાં વાગતું ગીત ગણગણવા લાગી. રીમઝીમ ગિરે સાવન, સુલગ સુલગ જાએ મન, ભીગે આજ ઇસ મૌસમ में લગી કેસી ये अगन. તમને જો મારી સ્ટોરી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.